પણ મેં જે સમાજમાં હું જ્યારે જ્યારે આમ જતો હોઉં અને અમુક અમુક જગ્યાએ જે મેં દાખલાઓ જોયા છે કે એક વ્યસને નાનપણની ઉંમરમાં એને એક એવો રોગ લગાડી દીધો કે એના 2-5 વર્ષના બાળકો રખડી ગયા સાવ. આજ ફરી વાર કહું છું, ભગવાન ભાગવતજીની ગોદમાં બેઠા છો, હજી પણ કહું છું, વ્યસન કરનારા દરેક માણસને કહું છું, તમારી જરૂરિયાત દુનિયામાં બીજા કોઈનું હોય કે ન હોય મને ખબર નથી, તમારા પરિવારને તમારી બહુ જરૂર છે. માટે પરિવાર માટે તમે વ્યસન મુક્તિ કરજો, બીજું કાંઈ કરો કે ન કરો. હવે તાળીઓ પાડી છે ને હાથે નાથે, વાંધો બેસો બેસો. મેં ગઈકાલે પણ કીધું તું નિલેશભાઈના ઘરે કે મારે કોઈ માણસ વ્યસન કરે મારે 1 રૂપિયો આપવો નથી, અને કદાચ તમે વ્યસનને લઈને બીમાર પડો તો મારે કઈ પીડા ભોગવવી નથી. પણ મેં જે સમાજમાં હું જ્યારે જ્યારે આમ જતો હોઉં અને અમુક અમુક જગ્યાએ જે મેં દાખલાઓ જોયા છે કે એક વ્યસને નાનપણની ઉંમરમાં એને એક એવો રોગ લગાડી દીધો કે એના 2-5 વર્ષના બાળકો રખડી ગયા સાવ. તમને કદાચ સ્મૃતિમાં નહીં હોય, તમને ખબર હશે પણ યાદ નહીં હોય ત્યારે તો એક વાત તમને યાદ કરાવી દઉં. જ્યારે આપણે બીમાર પડીએ અને જ્યારે છેલ્લા સ્ટેજ ઉપર હોઈએ ને ત્યારે અનેક વ્યક્તિઓ આપણી ત્યાં ખબર અંતર પૂછવા આવે અને એટલું જ કહેતા હોય છે, તું ચિંતા કરતો નહીં હો કાંઈ, અમે છીએ. એટલે આનો અર્થ એવો થયો તું અંતર જા, અમે બેઠા છીએ. અને બીજી વાત, આપણા બેઠા હોય ને ત્યારે બધા લોકો કહે છે કે ચિંતા કરીમાં ચિંતા કરીમાં. આપણા ગયા પછી આપણા છોકરાઓની સ્કૂલની ફી પણ કોઈ આપણા પરિવારના લોકો નથી ભરતા. એને સરકારી સ્કૂલમાં ભણવાનો વારો આવે છે. માટે મારી પ્રાર્થના છે, બને ત્યાં સુધી તમે વ્યસન છોડજો. તમારો પૈસો તમને સુખ આપે એવું કંઈક ઘણા બધા કામ કરો ને. પાનમાં વખાઈને શું કરશો? આજ મારે ત્રણેયને કહું છું, સુનિલને, મિલનને અને રાહુલને, કે તમારા એક ભાઈને અને તમારા પિતાશ્રીને જો આનંદ આપવો હોય, આટલી મોટી આ કથા કરી છે, સાથે ત્રણેય ભાઈઓમાંથી કોઈ પણ જાતનું સોપારીનું વ્યસન હોય છોડી દેજો. આજે સૌથી વધારે રાજી તમારા પિતાશ્રીને તમારો ભાઈ થશે વાલા. હવે જો તમે એના માટે કાંઈ ન કરી શકો તો કથા કરી ન કરી બધું સરખું છે. એટલે ઘણા બધા અહીંયા બેઠા બેઠા અહીંયા ચાવતા હોય. સુનિલ તું કાજો પાનમાવો કઈ ખાજો? હે માણેકચંદ, રજનીગંધા, માવો તો હું ખાજો? તમાકુ ખાજો? કાંઈ નહીં, વ્યસન જ નથી. પાન ખાજો, તમાકુ વાળો તો સાદું. ઓકે, મિલનને પૂછતો કાનમાં, પૂછ ને પૂછ. એ કથામાં બેઠો બેઠો એ મોઢું ચાલતો હોય, એને એમ હોય કે દાદા આઘા બેઠા એટલે એને ખબર નથી. આજે મારે તમને ત્રણેય ભાઈઓને એટલું કહેવું છે કે તમારા પૂજ્ય પિતાશ્રીને અને તમારા એકના એક સારો એક તમારો જે સહોદર હતો તમારો ભાઈ મયંક, એના આત્માને જો તમારે રાજી કરવો હોય તો આજે ત્રણેય ભાઈઓને ગમે તે વ્યસન હોય, બધા જ વ્યસનો ભગવાન ભાગવતજીની ગોદમાં પધરાવજો. તમારા મા બાપ ને તમારો ભાઈ રાજી થશે. આવડું મોટું આ યજ્ઞ કર્યો છે. પિન્ટુભાઈ તમારે કેમ થયું? નિલેશભાઈ એમ હજી મને લાગતું. અમૃતભાઈ કેમ થયું? ઓછું કર્યું છે ને, બંધ તો નહીં કર્યું હવે? હે ઉભા થઈને બોલો, ઉભા થઈ. દીપકભાઈ તમે કેમ ભાગ્યા? ઠીક, હા તો કેમ થયું? કાલે ભગવાન ઠાકોરજી ઘરે પધાર્યા હતા, એ ઠાકોરજીનો પ્રભાવ રહ્યો કે હજી તરત જ પૂરો થઈ ગયો? હે બેન, રહ્યો પ્રભાવ? નો રહ્યો ને? જો આ સાચું આવે જ અહીંથી. જ્યાં સુધી પરમાત્માના ચરણારવિંદમાં તમને અનુરાગ ન જાગે ત્યાં સુધી લૌકિક વાસનાઓ ન છૂટે વાલા. પરમાત્મામાં તમને આસક્તિ ન થાય ત્યાં સુધી તમને લૌકિક વાસનાઓ, લૌકિક આસક્તિઓ છૂટે નહીં. પણ આપણને છે ને કથાનું જ્ઞાન કથા સુધી જ રહે છે, પછી નથી લાગતું. મેં આ વાત કરી એમાં તમે કેટલા લોકો મારી હારે સાક્ષી છો
કે કથાનું જ્ઞાન કથા મંડપમાં જ રહે છે, પછી નથી લાગતું. આ વાત સાચી છે કે ખોટી છે? સાચી કે વળાતું જો કરો તો અહીંથી જાવ એટલે પૂરું ને બધું. તો અહીંયા ઓલા પાણા માથે પાણી રેડ્યું એવું થાય. પણ ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે પાણી ઉપરથી એટલું બધું વહેતું હોય ને તો ક્યારેક પાષાણ એવા પથ્થરને પણ તોડી નાખે છે. અને અમને ભરોસો છે કે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના સમયમાં પણ ભગવાનના નામનો હથોડો તમારી અંદર રહેલી આ વાસનાઓની આ ગાંઠન તોડી નાખશે એકવાર. પણ હજી તમે માનતા નથી કોઈ વાત. કોઈ લોકોએ આમ સ્વીકાર કર્યો મારી વાતનો? મેં કાલે એક વાત કરી હતી. કઈ વાત કરી હતી? હા, કેટલા લોકોને ખબર છે? મેં ગઈકાલે એક વાત કરી હતી કે તમે બધા આ વસ્તુ કંઈક કરજો એમ. કોણ જાણે? ખબર બધાય ને, પણ તોય કોઈને ચાંદલો કરીને આવવું નથી. હવે કાલ તો હું કઈ કહેવાનું નથી. સવારમાં ઉઠો ને તમે જ્યારે કપાળમાં આમ આમ માથું હરખું બરાબર બાબરી પાડતા હોવ ને, સરસ મજાની અડધી કલાક કાચની સામે ઉભો બાબરી પાડે, ક્યારેક ક્યારેક કાચને એમ થાય આની કરતા હું આત્મહત્યા કરું થારું. હવે તો જ્યારે તમે તમારા માથાના વાળ હરખા કરતા હો, અમુક અમુકને ટેવ હોય સવારમાં ઉઠી નાઈ ધોઈને મોઢે બોરોપ્લસ લગાડવાની, ઉઠીને પેલું ગોતે. અમુક અમુકને ફેર એન્ડ લવલી જેવું જેનો શોખ, આપણને એમાં કઈ વાંધો નથી. તમે ગમે તે કરો, પણ મારી પ્રાર્થના એટલી છે વ્યાસપીઠથી સવારમાં કપાળમાં ચાંદલો કરવાનું ભૂલતા નહીં કાલથી. બસ તો તમને થશે કે આપણે આ કથા સફળ થઈ. આપણે કથામાં બેઠા, એ કથા આપણામાં બેઠી. હવે બસ આટલી તો બેહાડો, બીજું કઈ ન બેહાડો કઈ નહીં. વાયરાઓ તમે ધીમા વાજો, વાયરાઓ તમે ધીમા વાજો, નીંદમાં પોઢેલ છે. આ શ્રોતાઓ એટલી બધી ગહેરી ઊંઘમાં છે અત્યારે ભગવાનને પ્રાપ્ત કરવા માટે. આમ જોવા જઈએ તો મહાપુરુષે કહ્યું છે ઊંઘ એ પણ એક મૃત્યુ છે, નિંદર પણ એક મૃત્યુ છે. તમે નિંદરમાં સાવ શૂન્ય અવકાશ થઈ ગયા, માત્ર એક શ્વાસોશ્વાસની ક્રિયા તમારી અંદર ચાલતી હોય, અને એ પણ ભગવાન ચલાવતા હોય છે. તો વારંવાર એ કથાઓને સાંભળી હોય તો થાય. આજે ફરી વાર તમને હથોડો મારું છું કે કાલ હવારમાંથી ચાંદલો કર્યા વગરના ઘરે જ નીકળતા નહીં. પણ સમય એટલો પરિવર્તિત થઈ ગયો છે. હવે અત્યારની દીકરીઓ નાક ન વિંધાવે, સૌભાગ્યનું એ ચિહ્ન નીકળી ગયું. હાથમાં બંગડી ન ગમે ને, કપાળમાં ચાંદલો ન ગમે, અને માથામાં એને સિંદૂર ન ગમે. એટલું બધું આટલો કમ તો ટપકું કર્યું હોય. જોજો તમે, પેલાના બહેનો અડધા માથા સુધી એ સિંદૂર કરતા મારા પતિની આવરદા લાંબી રહે. હવે ટપકે આવી ગયા છે, અને ટપકે આવી ગયા એટલે કઈ આપણે ટપકી જાય નક્કી નહીં. પ્રભુ પદારવિંદેન પદારવિંદમ મુખારવિંદ
तस्य पुत्रस्य पुपेशयानं कालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। भस्मातवेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामाखिल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति। आदिकं मोहवशादोच गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्। ज्ञानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयानां निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या। निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशयानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। शिवेऽपि भस्मातवेतदेव गोविन्द दामोदर माधवेति। जिह्वे रसग्ने मधुरप्रियत्वं सत्यं हितं त्वां परमं वदामि। वर्णयेथा मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति। त्वामेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृतान्ते। कर्तव्यमेवं मधुरं सुभद्रा गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधव
સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયા દાને સેજે ગોલોક સંચરે સેજે बोलिए श्री बालकृष्ण भगवान की सुखदेव जी महाराज की व्यास भगवान की सरस्वती माँ मात की जय।